સરકાર બસ અંકે કરું એટલા બધા કબૂલ કરવા રતનજીભાઈ સેકન્ડ સુધા રખ્યા કીડ્યું એની બીજી परमेश्वराय जन्मजन्मुक्ति निवारणाय बुद्धिज्ञान पूजाय जामहे स्वाहा सत्येश जनता पिंड रोगी अधिज्ञान शुद्ध प्रबोध यथा वर्णनासे विचित्रावबोध तेने जानिए वस्तु षड्द्रव्य भावा नौवे विकर्ता निदेशा स्वभावा मृत्यु निवारणाय केवल ज्ञान पूजाय जामहे
લઘુત્તમાણમ રામ રીમ ઓમ રેમ ઓમ ર અસ્યા ભૂતાય રુદ્રોપદ્રવ શમનાય હરતે નમો સ્વાહા ઓમ નમો જીનાનામ શરણાનામ મંગલાનામ લઘુત્તમાણમ રામ રીમ ઓમ રેમ ઓમ ન અસ્યા કલનામ ભૂતાય રુદ્રોપદ્રવ શમનાય હરતે નમો સ્વાહા છેલ્લી વાર ઓમ નમો જીનાનામ શરણાનામ મંગલાનામ લઘુત્તમાણમ રામ રીમ ઓમ રેમ ઓમ ન અસ્યા કલનામ ભૂતાય શુદ્રોપદ્રવ શમનાય હરતે નમો સ્વાહા બધા જ મનમાં 7 નૌકારનું સ્મરણ કરજો. તમે શ્વાસને એ થોડા સમય માટે રોકી રાખજો ને પછી બોલાવો. બોલો દિન શાસન બોલો દિન શાસન જાણંદો ઇહ જીવો કૃણહી જિન દેશિયમ. આપણી પાસે 20 મિનિટનો સમય છે. 20 મિનિટમાં આપણે વૈરાગ્ય શતક અને શ્રેણિક ચરિત્ર બંનેનું માંગલિક કરવાનું છે. અને આજે જેટલા પણ આજે લોકો આવ્યા છે, આજે એક ટેગ લઈને જજો. જ્યાં સુધી આ વૈરાગ્ય શતક ગ્રંથ પરિપૂર્ણ ન થાય, આ શ્રેણિક ચરિત્ર એનું શ્રવણ જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી અમારે મનપુરા છોડીને જવાનું પાકો. તમે બધા લોકો આ પ્રતિજ્ઞા કરી, તમે બધા લોકો નથી બોલ્યા અમે મનપુરા જવાના, મનપુરાથી છોડીને બોમ્બે જવાના. जो भी बोलेंगे सच बोलेंगे, सच के अलावा. કોર્ટમાં ગીતાની સાક્ષી હોય છે અને અહીંયા દેવ ગુરુ અને ધર્મની સાક્ષીએ તમે લોકોએ બધાએ પ્રતિજ્ઞા લીધી છે કે ખરેખર આ વૈરાગ્ય શતક આખો ગ્રંથ પરિપૂર્ણ કરીને હવે પછી અહીંયાથી ગાય લેશું. અને આખો વૈરાગ્ય શતક ગ્રંથ સાંભળ્યા પછી, શ્રવણ કર્યા પછી, એનું મનન ચિંતન કર્યા પછી તમને જેને બોમ્બે જવાનું મન જ નહીં થાય. આ ગ્રંથકાર તમને ગેરંટી આપે છે, એકવાર તમારું હૃદય વૈરાગ્યથી સભર થઈ ગયું પછી તમને બોમ્બેનો રાગ દેશે જ નહીં. પછી તમને અંદર એવું થાય જ નહીં કે મારે બોમ્બે જવું છે, જવું છે, જવું છે. બોમ્બેની હવા હવે તમને ફીકી લાગશે. કોણ આવે એટલે ટેક રાખજો. કદાચ જવું પડે તો જઈને પાછા આવી જજો. એક વખત એક વ્યક્તિને કબીરને મળવું હતું.
નામ તમે બધાએ સાંભળ્યું હશે, કબીર. કબીરના પદો જોયા તમે? કબીરને નહીં હોય પણ કબીરના પદો તમે લોકોએ સાંભળ્યા હશે. અને વ્યક્તિને અંદર તમન્ના હતી મારે કબીરજીને મળવું છે. એમનું સ્થાન ક્યાં છે, એમનું આસન ક્યાં છે, એમનો અતો પતો લઈને કબીરને ત્યાં પહોંચી ગયા અને નોક કર્યું. દરવાજો ખોલ્યો એક વ્યક્તિએ અને પૂછી લીધું, કબીરજી છે? તો કે કબીરજી નથી, અત્યારે હમણાં એ કોઈની સ્મશાન યાત્રામાં ગયા છે. તો કે મારે કબીરજીને મળવું હોય તો શું કરવું? તો કે તમે અહીંયા અડધો 1 કલાક તમે અહીંયા બેસો, હમણાં કબીરજી આવી જશે, પછી તમે મળી લેજો. તો કે હમણાં મળવું હોય તો કેવી રીતે કરવાનું? તો કે હમણાં તમારે મળવું હોય તો તમારે ત્યાં જવું પડે. તો કે મેં સ્મશાન તો જોયું નથી. તો કે હું તમને રસ્તો બતાવું. તો કે આમ જજો, સીધા જજો, 1 કિલોમીટર હાલશો પછી જમણી બાજુ રસ્તો આવશે અને ત્યાં તમે 5 કિલોમીટર હાલશો પછી જમણી બાજુએ સ્મશાન હશે અને ત્યાં પહોંચી જજો અને ત્યાં તમે કબીરજીને મળી લેજો. તો કે હા વાલે વાંધો નહીં. જવા માટે ભાઈ તૈયાર પણ થયા અને જેવા જવા માટે તૈયાર થયા એમ પાછા આવ્યા અને ઓલા વ્યક્તિને કહે કે આજ સુધી મેં તો કબીરજીને જોયા જ નથી, તો ત્યાં જઈને મળવું કોને? તો ઓલા અંદર રહેલા વ્યક્તિ કહે કે કામ કરો, હું તમને એક સિમ્ટમ્સ આપું છું કે ત્યાં ગયા પછી તમારે કબીરજીને ઓળખવા હોય કે સ્મશાનમાં હજારોની મેદની હોય અને હજારોની મેદનીમાં એની વચ્ચે તમારે કબીરજીને ઓળખવા હોય તો જેના મસ્તક પર દીવો જળહળતો હોય એ કબીરજી મળશે. તો કે એવું હોય? તો કે હા, જેના મસ્તક પર દીવો જળહળતો હશે ને એ કબીરજી હશે. તો કે આ વાંધો નહીં, જાવ. અને પછી સીધા રસ્તે નાગની દાંડીએ ચાલ્યા ગયા. 1 કિલોમીટર ચાલ્યા પછી જમણી બાજુ રસ્તો આવ્યો, ત્યાં 5 કિલોમીટર ચાલ્યા અને જમણી બાજુ સ્મશાન હતું. અને ઓલા વ્યક્તિ કે બધા પહોંચી ગયા હશે અને સ્મશાન યાત્રા ત્યાં સ્મશાનમાં પહોંચી ગઈ હતી. હજારોની મેદની હતી. અને આ વ્યક્તિ કે તમારે ત્યાં ઓળખવું હોય જેના મસ્તક પર દીવો જળહળતો હોય એ તમને આ કબીરજી મળશે. તો જોયું તો હજારોની મેદનીમાં આશ્ચર્ય એ મળ્યું, જ્યાં જોઈએ જેના મસ્તક પર જોઈએ બધાના મસ્તક પર દીવા જળહળતા હતા. હવે આની વચ્ચે આ કબીરજીને શોધવા કઈ રીતે? હવે એક એકને પૂછવા જાય કે કબીરજી છો તમે, કબીરજી છો? એમાં તો સાંજ નીકળી જાય લોકો બધા. ફરીથી પાછા વળ્યા, ફરીથી કબીરજીના આશ્રમે આવ્યા, દરવાજો નોક કર્યો. પેલા જે મળેલા હતા એ વ્યક્તિ પાછા મળ્યા અને આ વ્યક્તિએ પોતાની આકૃતિ કહી દીધી. હું ત્યાં પહોંચ્યો તો બધાના મસ્તક પર દીવા જળહળતા હતા, હવે મારે કબીરજીને મળવું હોય તો શું કરવું? તો કે હજી એક સિમ્ટમ્સ આપું, હવે તમે જ્યાં પાછા પહોંચશો તો હવે સ્મશાન યાત્રામાં અંતિમ ક્રિયા સ્મશાનમાં બધી પૂરી થઈ ગઈ હશે, બધા જ લોકો પાછા ફરી રહ્યા હશે અને સ્મશાનમાંથી બહાર નીકળતા સમયે જેના મસ્તક પર દીવો જળહળતો હોય એ કબીરજી. એટલે મળવા આવેલા વ્યક્તિ કે તમે હમણાં થોડી વાર પહેલા મને આ જ કહીને તમે ત્યાં મોકલ્યો હતો અને ત્યાં બહુ મોટું આશ્ચર્ય જોયું અને ફરીથી જ્યારે મોકલો છો આ જ સિમ્પટમ્સ આપીને તમે મોકલી રહ્યા છો? તો કે હા, પહેલી વખત લોકો બધા સ્મશાનમાં હતા અને જ્યારે બીજી વખત હમણાં તમે જશો ત્યારે સ્મશાનથી લોકો બહાર નીકળતા અને એની વચ્ચે જેના મસ્તક પર દીવો જળહળતો હશે તો કે એ કબીરજી હશે. તો કે હા, હમણાં મળી આવવું એવી તમન્ના, એટલી ઈચ્છા હતી અને વ્યક્તિ એ જ નાગની દાંડીએ ચાલ્યા ગયા અને જ્યાં સ્મશાને પહોંચ્યા અને એ વખતે બધી અંતિમ ક્રિયા પૂરી થઈ રહી હતી અને બધી પૂરી થઈ ગઈ અને એ વખતે બધા જ લોકો સ્મશાનની બહાર નીકળી ગયા હતા અને બધાની વચ્ચે આશ્ચર્ય એ જોયું કે જ્યારે થોડી વાર પહેલા આવ્યા હતા સ્મશાનમાં બધાના મસ્તક પર દીવા જળહળતા હતા અને જેવા સ્મશાનમાંથી લોકો બહાર નીકળતા હતા એ વખતે ફક્ત એકના મસ્તક પર દીવો જળહળતો હતો, બાકીના મસ્તકના બધા દીવા બુજાઈ ગયા. અને બહુ મોટું આશ્ચર્ય કે શું વાત છે યાર, શું યાર સ્મશાન અને સ્મશાનમાંથી એવા બહાર નીકળ્યા, કેવી હવા લાગી ગઈ કે બધાના મસ્તકના દીવા બુજાઈ ગયા અને એકનો મસ્તકનો દીવો જળહળતો હતો. ત્યાં પહોંચ્યા વ્યક્તિ અને વ્યક્તિએ કીધું કે તમે કબીરજી? તો કે હા, હું કબીરજી.
અને કબીરજીની સાથે જે પણ વાતચીત કરવી હતી, જે પણ તત્વગોષ્ઠી કરવી હતી, બધી વ્યક્તિએ આ તત્વગોષ્ઠીને ચર્ચા કરી લીધી. અને પછી કબીરજીને કીધું કે ભાઈ હું તમને એક સવાલ પૂછી શકું છું? તો કે હા સવાલ પૂછો. એ વ્યક્તિએ કીધું કે પહેલી વખત આવ્યો બધાના મસ્તકના દીવા જળહળતા હતા, અને બીજી વખત આવ્યો એ બધાના બુજાઈ ગયા. એની પાછળનું કારણ? અને એ વખતે કબીરજી જવાબ આપે એની પહેલા મારે તમને પૂછવું છે કે આવું કેમ થાય? અમને બી એવું થાય છે હા, સંસારમાં અલગ આખું બારે નીકળી પછી અનુભવ તો તમને લોકોને બહુ સારા થાય છે, એની પ્રતીતિ બહુ સારી થાય છે. પછી એ પ્રતીતિ તમારી લાંબા સમય સુધી ચાલતી નથી. પછી આ બોમ્બે ની હવા કે પછી ગમે ત્યાં ફરવા ગયા હોય એની હવા, સંસારની હવા એવી લાગી જાય છે કે તમારો એ દીવો બુજાઈ જાય છે. અને એ કબીરજીએ જવાબ આપ્યો કે સ્મશાનમાં જ્યારે વ્યક્તિની સામે ચિતા બળતી હોય ને, એક વ્યક્તિની ચિતા બળતી હોય એ વખતે બધા જ વિચાર શુભ આવે. સ્મશાન જ એવું એક ક્ષેત્ર છે, એ વખતે બધા જ વિચારો શુભ આવે. સંસારના એક વિચાર ના આવે. એ વખતે વિચાર આવે એ ખરેખર બધા જ લોકો મને જ્યારે મારું આયુષ્ય પૂરું થઈ જશે એ વખતે મને ઠાઠડીમાં બાંધીને લોકો ચાર ખંડે આ સ્મશાનમાં લઈ આવશે. મારી પણ લોકો ચિતા બનાવશે અને એ વખતે મને સુવડાવી દેશે. મને પણ મારા પર આગ લગાવવામાં આવશે અને મારી કાયાની પણ રાખ બનાવવામાં આવશે. ખોડી ખોડીને મને પાડવામાં આવશે. આ બધી જ વસ્તુ એને ત્યારે વિચાર આવે છે. આજે આ વ્યક્તિની ટિકિટ ફાટી છે, આવતીકાલે બીજું હું કાંઈ બોલ્યો નથી. હું એક અક્ષર બોલ્યો નથી. આવતીકાલે એટલું જ બોલીને છોડી દીધું છે. હું તો તમારી માટે શું માંગુ છું ખબર છે તમે લોકો? કે પરમાત્મા આ લોકોને અમર બનાવજો. શું બનાવે? બધાને અમર બનાવજો. અમર એટલે શું? અમર એટલે વ્યક્તિ ત્યારે એની ડેથ થાય જ નહીં. બરાબર છે? દવા લઈએ ત્યારે એમાં લખેલું હોય શું હોય? શું લખેલું હોય? એક્સપાયર ડેટ. કે અત્યારે આની મેન્યુફેક્ચરિંગ ડેટ આ છે અને એક્સપાયર ડેટ. હું તો તમારી માટે એ જ માંગુ કે ભગવાન આ લોકોને અમરત્વ આપજે, પણ મારું ઈચ્છેલું, મારું માંગેલું, મારું પ્રાર્થેલું ભગવાન માને ખરા? માંગે? હા માને ખરા? અમરત્વ મળે કે ન મળે? ગમે તેવું હોય, માણસને એકને એક વખત એને આંખ બંધ કરવી જ પડે. ગમે તેટલું કોઈ માને, ગમે તેટલી કોઈ પ્રાર્થના કરે, ગમે તેટલા લોકો નારિયેળ ચડાવે, છતાં પણ ત્યારે પણ વ્યક્તિને અમરત્વ મળતું નથી. અને કબીરજી આગળ વાત ચલાવી. આ ચિત્તાને સામે જોઈને બધા જ વિચારો એને આવે છે. એ વખતે એને વિચાર આવે છે ખરેખર મેં આ શરીરને આત્મા માન્યો અને એ શરીરને આત્મા માનીને મેં એવા પાપો કર્યા છે અને સંસારમાં રાચી માચીને રહું છું. અને આ રીતે હું કરીશ તો મારા આત્માનું શું થશે? હવે મારે મારા આત્માનું કરવું છે. ગમે તે થઈ જાય, મારે શરીરની પંચાયતમાં પડવું નથી. મારે ધર્મ કરી લેવું છે, આત્મકલ્યાણ કરી લેવું છે. આવા બધા જ વિચારો સ્મશાનમાં આવે છે. અને પછી કબીરજી આગળ વાત ચલાવી અને આ બધા જ વિચારો એવા શુભ વિચારો હોય છે. એ વખતે જો આયુષ્ય બંધાઈ જાય તો શુભ ગતિનું આયુષ્ય બંધાઈ જાય. પણ પછી કબીરજી કહે કે પણ જ્યારે સમય થાય એટલે બધા જ સ્મશાનમાં રહેવાનો સમય કેટલો આવે? બધા રહેવાનો સમય કેટલો? પછી બધા રે નહીં. હા હવે તો નહીં, હવે તો આત્મકલ્યાણ કરી જ લેવું છે એમ કરીને બેસીને ત્યાં. હવે તો પાછું બહાર જવું જ નથી. હવે તો અહીંયા કૌશલ્યમાં રહી જાઓ. જ્યાં સુધી કર્મ તૂટે નહીં, જ્યાં સુધી કેવળનામ થાય નહીં, ત્યાં સુધી મારે અહીંયા જેવો કોઈએ સંકલ્પ કર્યો ત્યાં કે નહીં. સમય થાય એટલે બધા બહાર નીકળે અને એ વખતે જ્યારે સ્મશાનમાંથી બહાર નીકળતા હોય એ વખતે એ એક વસ્તુ લાવ્યા હોય, એ વસ્તુ ભાગવા લાગે.
ટ્રિંગ 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 કરીને વાગવા લાગે અને પછી એ વ્યક્તિ એને એટેન્ડ કરે અને સામે જે વ્યક્તિએ ફોન કર્યો હોય એની પત્ની હોય અને પત્નીનો કોલ આવ્યો હોય અને પત્નીએ સમાચાર આપે કે તમે સ્મશાનમાંથી બહાર નીકળો છો અને ઘરે આવવા માટે તૈયાર થઈ રહ્યા છો, એ વખતે એક બજાર આવે છે, માર્કેટ આવે છે. એ માર્કેટમાંથી તમારે 1 કિલો ગવાર લાવવાના છે, 1 કિલો વટાણા લાવવાના છે અને 2 લીંબુ લાવવાના છે. અને આ બધા જ વિચારોમાં માણસ જે સ્મશાનમાં કરેલા વિચારો એના બધા ધોવાય. પછી લીંબુ ને ગવાર ને વટાણાના ચક્કરમાં સંસારમાં એને સંસારની હવા લાગી જાય છે અને વૈરાગ્યનો દીવો બુઝાય. ખરેખર મને તો એક પણ અનુભવ આ સ્મશાનનો છે જ નહીં. કેવું કહેવાય, આશ્ચર્ય ન કહેવાય? તમે બધા સ્મશાનની યાત્રાએ ગયા, બધા અહીંયાથી બધા, બરાબર છે, છતાંય તમે અહીંયા સુધી ન પહોંચી શક્યા. અને હું કેવો એક વાર તો સ્મશાનમાં ગયો નથી, છતાં પણ બોલો શૂરવીર કોણ? તમે કેવું એક વાર પણ સ્મશાન પર મારા પગ નથી મૂક્યો, છતાં પણ અહીંયા આવી ગયો. અને તમે બધા સ્મશાનમાં જઈને તમારા ચપ્પલ ઘસાઈ ગયા, છતાં પણ તમે તેના ત્યાં એક જાજમ અને એક ચીર તમારી છુટ્ટી હતી. એની પાછળ કારણ શું આવે? કાંઈ પણ કાર્ય થાય છે એની પાછળ કાંઈક કારણ હોય છે. હજી સુધી તમે લોકો સંસારમાં રહ્યા છો, હજી સુધી તમને સંસારનો રાગ તમને અંદર ખેંચી રહ્યો છે. અંધી સંસાર હજી છોડવું નથી. એની પાછળનું કારણ વૈરાગ્યના દીવાને તમે એને ટકાવતા નથી. જે વૈરાગ્યના દીવાને ટકાવી રાખે એ સંસારમાંથી બહાર નીકળ્યા વગર રહે નહીં. એ દીવો, એની જ્યોત નાની હોય છે. જો એ જ્યોત જ્વાળા રૂપે થઈ જાય, એ જ્યોત જ્વાળા રૂપે થઈ જાય તો કોઈ પણ એને બુજાવી શકે ખરા? જ્વાળાને બુજાવી શકાય કે દીવાને? એક હવાનું ઝોકું આવે અને દીવો બુજાઈ જાય. અને જ્વાળા હવા જેટલી આવે જ્વાળા એ તમારા અંદર રહેલા વૈરાગ્યના દીવાને એ જ્વાળા બનાવવા માટે પરમ મહર્ષિએ વૈરાગ્ય શતકની રચના. સમજમાં આવે છે? પછી ગમે તેટલા સંસારના નિમિત્તો મળે, આ જ્યોત હતી ને એ જ્યોતને બુજાવી શકે, પણ જ્વાળા બની રહે પછી સંસારના નિમિત્તો, હરેક નિમિત્તોને જોઈને તમને એવું થશે કે ખરેખર આ સંસારમાં રહેવા જેવું નથી. ખરેખર પરમાત્માએ કીધું તો આ સંસાર એવો જ છે. સમજમાં આવે છે? ગોર મહારાજ લગ્ન તમે કર્યા છે? તમે બધાએ લગ્ન કર્યા છે? લગ્ન કર્યા છે તમે બધાએ? અહીંયા કોઈ કુવાનું છે? છે કુવાના કોઈ અહીંયા કે નહીં? બધાએ ભાંડા કે જો બધા આ બધા શબ્દો મને ખબર ન પડે, હું તો કુવાનામાં જાણું, ભાંડામાં ન જાણું એટલું બધું. બધાએ લગ્ન કર્યા અને એ વખતે તમે લગ્નમાં હતા અને તમારી સાથે તમારી પત્ની હતી જે બનવાની હતી, અને એ વખતે જાનૈયા પણ આવ્યા હતા, પરિવાર વાળા બધા હતા. અને એ વખતે ગોર મહારાજ હતો, હતા ગોર મહારાજ હતા. અને એ વખતે ગોર મહારાજે યોગ્ય સમયે તમને કીધું સાવધાન, સાવધાન કીધું તું. આવી જ હકીકત એક વ્યક્તિ સાથે બની અને આખો બધો પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો હતો. અને એ વખતે ગોર મહારાજે કીધું સાવધાન, અને એમનો આત્મા ચમકી ગયો, અંતરાત્મા જાગી ગયો. અને ત્યાંથી જ એ જ માંડવો લગ્નનો માંડવો, અને એ લગ્નનો માંડવો દીક્ષાના માંડવામાં ફેરવાઈ ગયો. ને એ આપણા મહાત્મા ને કર્મગ્રંથના રચયિતા દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ બન્યા. સમાધાન કરો એટલે તમે અત્યાર સુધી સમાધાન કરી રહ્યા છો. કર્યા કરો સમાધાન. એક ને એક દિવસ સાવધાન બનવું જ પડશે. સાવધાન થશો પછી તમે
એટલે આ ગોળમાં આ બધા શબ્દો છે ને સંસારના એક એક નિમિત્તો તમને સંસારમાંથી બહાર કાઢવા માટે હોય છે. છતાં પણ તમે લોકો અમે તો બધા 56 ની છાતી વાળા અમે તો ડરીએ નહીં. ગમે તેવા નિમિત્તો આવી જાય આવા તો અમે તો બધા 56 ની છાતી વાળા. તો આવા એક એક નિમિત્તોને લઈને ખરેખર આપણે હૃદયમાં વૈરાગ્યને ભરવાનું હોય છે. પત્ની કે ક્યારેક ક્યારેક પત્ની સાથે ગજિયા થાય કે ન થાય? જો બી બોલુંગા સચ કેલાવા થાય બધું થાય. સંસાર હોય તો બધું થાય. બધું સબળું ન ચાલે તો સંસાર કેવી રીતે કહેવાય સંસાર કે ના થાય? ભાઈ સંસારમાં બધું સીધું ના ચાલે, અવડું પણ થાય. પત્ની સાથે ક્યારેક કજિયો થાય એ વખતે સાચું બોલજો. પત્ની શું કે मैं मायके चली जाऊंगी तुम देखते रहियो. તમને શું થાય? જાન છૂટી. નરસિંહ મહેતાને કજિયાળી પત્ની મળી હતી ને તો એ રાજી થતા હતા. હા, તે સારું થયું પત્નીમાં રાગ ન થતો. આ રાગ પ્રભુ સાથે જામી જાય અને પત્ની ગઈ તારે ઝંઝાળ છૂટી. ભાવે ભજશું પ્રભુનું નામ, ભલું થયું ભાંગી જંજાળ. ભાવે ભજશું પ્રભુનું નામ. અને તમારી સાથે આવું કઈ થાય તો શું થાય? કજિયાળી મળે તો શું થાય? પત્ની કેવી જોઈએ? કાળ મુખી જોઈએ કે પછી કમલ મુખી જોઈએ? ઓહો, જ્વાળામુખી. હવે એકવાર તમે લોકો છે ને પ્રયોગ કરજો. એકવાર જ્વાળામુખી જેવા બનજો, કાળ મુખી જેવા બનજો. ક્યારેક તો વૈરાગ્ય થાય અને કહી દે હવે જાઓ, હવે તમે સંસાર છોડો, હવે અમે અમારો રસ્તે, તમે તમારા રસ્તે. હજી મને એવું આશ્ચર્ય લાગે છે બધાના લગભગ વાળ વ્હાઈટ થઈ ગયા છે. થઈ ગયા લગભગ બધાના લગભગ થોડોક મહેંદી વગેરે કરતા હો કાં તો કલર વગેરે કરતા હો તો પણ અમુક તો દેખાય જ જાય. બધાના વાળ વ્હાઈટ થઈ ગયા છતાં પણ હજી સંસારનો વૈરાગ્ય હજી જામ્યો, સંસારનો રાગ હજી જામેલો બેઠો છે, પણ સંસાર પ્રતિ વૈરાગ્ય હજી નથી આવ્યો. એના માટે પરમર્ષિએ આ સંસારમાંથી વૈરાગ્ય કેવી રીતે જાગે એ માટે એમને 104 ગાથાની રચના કરી અને એ 104 ગાથામાં જે તત્વ ભર્યું છે આપણે સૌ બધા એનું સ્વાધ્યાય કરશું, શ્રવણ કરશું, એનું મનન ચિંતન કરશું અને અંદર રહેલા વૈરાગ્યના દીવડાને આપણે એને પ્રજ્વલિત રાખીને જ્વાળારૂપ બનાવીને આપણે એક દિવસ તમે બધા જ સંસારની વૈરાગ્ય પામી અને પ્રભુના માર્ગે આગળ વધી બધાત્મક કલ્યાણ કરો. એ જ ભાવનાથી પરમ મહર્ષિએ આ વૈરાગ્ય સૂત્રની રચના કરી. આગળ વધીને એક વખત એવું બન્યું કે અકબરે પોતાની સભામાં પ્રશ્ન પૂછ્યો કે સૌથી વધુ મીઠી વસ્તુ કઈ? ઘણા બધા પંડિતો ત્યાં બેઠા હતા અને એ વખતે અકબર રાજાએ આ પ્રશ્ન પૂછ્યા પછી સૌથી મીઠી વસ્તુ કઈ? હવે ત્યાં અકબર રાજાને જવાબ મળે એની પહેલા હું તમને પૂછી દઉં કે સૌથી મીઠી વસ્તુ કઈ? સૌથી મીઠી વસ્તુ કઈ? ખાવાની વાત કરું છું હું. હવે તમે આધ્યાત્મિક ક્ષેત્રમાંથી તમે થોડા અહીંયા આવી જાઓ. જલેબી. પછી આ ભાઈને જલેબી બહુ ભાવે છે, એનો મતલબ એ થયો કે આ ભાઈ તમારે ત્યાં આવે, એમને ખુશ કરવા હોય તો તમારે જલેબી એમને પીરસવા. જલેબી. બીજું મોતૈયા લાડુ, રસગુલ્લા. બીજું હવે જે ભાવતું હશે ને બોલ્યા મુનશીભાઈ. હા, બધો લખી દીધા અને કે બધો ભાવ્યો લ્યો. પાણી બધી તૈયારી કરવા જા. કોઈ નકરે ના મને 45 કપમાંથી. ભાઈ તમારી માટે બધી તૈયારી થઈ જશે. એકાદમાં તમારી જે ફરમાઈશ હશે બધી આવી જશે, પણ તપને છોડતા મને ખ્યાલ આવી ગયો છે કે એકાદ બે વિકેટ પડવા જેવી લાગે છે. મુનશીભાઈ સંભાળી કરી જાય, વિકેટ પે ના બને.
સૌથી ઘડી વસ્તુ કઈ? સાકર. આવો જવાબ કોઈ પંડિતે આપ્યો કે ના કે સાકર નહીં તો બીજું શું? ગોળ. આવો જવાબ કોઈ પંડિતે આપ્યો કે ગોળ કે નહીં? બીજી કોઈ વસ્તુ? હે? સેક્રીન. આવો જવાબ કોઈ પંડિતે આપ્યો, ના પાડી દીધી અકબરે. તો કઈ વસ્તુ હશે? બધા વિચાર કરવા લાગ્યા કે કઈ વસ્તુ હશે. કોઈ પંડિત કેમ કે અમૃત સૌથી મીઠું. ભલે એને ચાખ્યું નતું, સાંભળ્યું તો અમૃત મીઠું હોય સાકર કરતા, શેરડી કરતા અને ગોળ કરતા, કે નહીં? હવે અકબર બધાને જોયા કરે છે. હવે આનો જવાબ આપે કોણ? બીરબલ સિવાય. હા, અકબરની નજર બીરબલ પર પડી અને બધા જ પંડિતોની નજર બીરબલ પર ઠરી. અને એ વખતે બીરબલ ઊભા થયા અને અકબર કે તારા સિવાય કોઈ જવાબ આપી શકે એમ નથી, તું જવાબ આપ. અને એ વખતે બીરબલે જવાબ આપ્યો કે સાકર ન લાગે મીઠી, કે ગોળ કે ન લાગે, કે કઈક અમૃત કે નહીં, સૌથી મીઠી વસ્તુ હોય ખાવાની વસ્તુની વાત છે. મને બોલવા તો દો. હા, અધીરા ના હતા, મને બોલવા દો. કે સૌથી મીઠી કોઈ વસ્તુ હોય ખાવાની ચીજમાં તો કે આ બધી નહીં ને ભાઈ. સાકર મીઠાઈમાં હોય તો મીઠાઈ કેટલા દિવસ ખવાય? તો એક દિવસ. આખો દાળ તમને મીઠાઈનો ધરવામાં આવે, સવાર બપોર સાંજ, બોલો કેટલી મીઠાઈ ખાઓ? બીજા દિવસે ચાલે તમને? નહીં. ગોળ જેમાં આવતી હોય, ગોળનો દાળ તમને ધરવામાં આવે તો નહીં, ના ચાલે આપણને. તો કઈ? તો સૌથી મીઠી લાગે એવી વસ્તુ કે રોટલી. તમારી માટે, ગામડાવાળા માટે રોટલો, તો કે રોટલો રોજ થાય, રોજ ચાલે. મીઠાઈ તો ક્યારે હોય? પ્રસંગ હોય અને રોજ ચાલે નહીં. અને રોટલી રોજ ચાલે. માટે સૌથી મીઠી કોઈ વસ્તુ લાગતી હોય તો કે રોટલી વસ્તુ લાગે છે. તો ખરેખર આ રોટલી જેવું શું? શાસ્ત્રકાર ભગવાન કહે છે આ બીરબલે જે જવાબ આપ્યો ખરેખર સાચો જવાબ હોય. લોંગ ટાઈમ સુધી તમને રોટલી બહુ મીઠી લાગે, લોંગ ટાઈમ સુધી તમને મીઠાઈ ના ચાલે. મીઠાઈ પણ તમને અમુક દિવસ ચાલે, રોજ રોજ આપવામાં આવે તો તમને એ પણ ફીકું લાગે, પણ રોટલી લોંગ ટાઈમ સુધી ચાલે, માટે એ મીઠી વસ્તુ છે. અકબરે હા પાડી, વાત સાચી છે. શાસ્ત્રકાર ભગવંતે આ રોટલીને સાથે લઈને, એને ધ્યાનમાં લઈને શાસ્ત્રકાર ભગવંતે જે ગ્રંથો બનાવ્યા એને 4 વિભાગ પાડવામાં આવ્યા. એમાં પહેલો દ્રવ્યાનું યોગ, બીજો ગણિતાનું યોગ, ત્રીજો છે ચરણગણનાનું યોગ અને ચોથો છે કથાનું યોગ, ધર્મ કથાનું યોગ. હવે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે બીરબલની જે વાત છે બહુ બરાબર સાચી છે. દ્રવ્યાનું યોગ, ગણિતાનું યોગ અને ચરણગણનાનું યોગ જો છે ને એ બધા એ મીઠાઈ લેવા છે. એ ક્યારેક ક્યારેક ચાલે અને કન્ટિન્યુઅસ તમને આપવામાં આવે તો તમે પણ કંટાળી જાઓ. ગણિતની વાત કરું કે પર્વતની ઊંચાઈ એટલી હોય, મેરુ પર્વતની ઊંચાઈ એટલી છે, તળિયામાં એની ઊંચાઈ એટલી છે, લંબાઈ એટલી છે, પર્વતના આટલા ખૂણે આટલું છે. આ બધી જ ગણિતાના યોગની વાત કરું તો તમે બધા જ તમારી જે આંખ છે ને બરાબર ધીરે ધીરે આ શટર, આંખનું શટર ધીરે ધીરે બંધ થવા લાગશે. ચરણગણનાની યોગની વાત કરું, દ્રવ્યાનું યોગની વાત કરું, કર્મગ્રહની વાત ચાલુ કરી દો તો તમારું ધીરે ધીરે શટર બંધ થવા લાગશે. તમને ખ્યાલ આવી જાય કે ભાઈને કંટાળો આવે છે. પણ ખરેખર આ બધા મીઠાઈ જેવા છે. તો ભાઈ રોટલી જેવું શું? તો એક જ યોગ એવો છે કે એ કન્ટિન્યુઅસ તમને આપવામાં આવે તો પણ તમને કંટાળો આવે નહીં. એ કયો યોગ? કે ધર્મ કથાનું યોગ. કથા તમને સાંભળવા મળે, બોલો તત્વ હાલતું હોય અને એની અંદર કઈ કથા આવી જાય કે એ ઘરે હું ગયો તો એમાં આવું બન્યું હતું, આવું વાત ચાલુ કરું એટલે તમને શું થાય? હે થાય કે ના થાય? સૂર્યમુખીની જેમ એકદમ ખીલી જાવ. તત્વ આવે એટલે તમને આ થતા જગાડવા માટે કથા મૂકવી પડે. માટે આ ધર્મકથાનું યોગ શાસ્ત્રકાર ભગવાન કીધું કે આ રોટલી જેવો છે. આ ધર્મકથાનું યોગમાં આ શ્રેણિક ચરિત્રની વાતો બધી અંદર રહેલી છે. અને શ્રેણિક મહારાજાએ કેવા ઉત્તમ કાર્યો કર્યા અને એમને ધર્મ કયા વર્ષે પામ્યો
એ ધર્મમાં કેવી રીતે પ્રવેશ કર્યો, એ કેવી રીતે આ બધું થયું, એનું ચરિત્ર આપણે સાંભળવા જેવું છે. ખરેખર આપણે બધાએ તે કેવી જોઈએ કે શરણિક ચરિત્ર સાંભળીને આપણે એમના જેવું જીવન બનાવીએ અને આપણામાં પણ આપણા હૃદયમાં પણ મહાવીર વસે. જેમ એમના હૃદયમાં પણ મહાવીર વસ્યા હતા, રગમાં વસ્યા હતા, એમની અસ્થિ અને મજ્જામાં વસ્યા હતા. બસ આ શરણિક ચરિત્ર સાંભળીને આપણે એમના જેવા બનીએ અને રગમાં આપણે પરમાત્માને વસાવીએ, એ જ ભગવાન પાસે પ્રાર્થના. આજે સમય થયો છે 10:30 વાગે મંદિરજીમાં વેદનીય કર્મની નિવારણની પૂજા છે, તો બધા જ ભાઈઓ બહેનોએ બધા એમાં ભાગ લેવાનો છે. માટે આજે એક 85 વર્ષના બેને શું કર્યું ખબર? 85 વર્ષના બેન એ ભગવાનને પ્રદક્ષિણા આપતા હતા. અને પણ એ પણ કેવી રીતે? તો કે ઉલ્લાસથી, ઉત્સાહથી. અને એમનું મોઢું કેવું હતું? તો કે હસતું મોઢું, લટકતું નહીં, હસતું મોઢું. અને હસતા ખીલતા અને પાછા દુઆ બોલે કે કાળ અનાદિ અનંતથી ભવડમણાનો નહીં પાર. પેલી પ્રદક્ષિણામાં, બીજી પ્રદક્ષિણામાં હું દેવનંદ કરતો જાઉં ને એની આમાં દુઆ, એ ત્યાંથી પ્રદક્ષિણા કરતા દુઆ ત્યાં બોલતા જાય, અવાજ મને ગબારાના અંદર રંગમંડપમાં આવે. અને ચોથો દુઓ થયો ને સિદ્ધા ચલ સમરું. હું તો એમના દુઆમાં એવો ગણાઈ ગયો, એવા ભાવમાં મેં કીધું કેવો ઉલ્લાસ! અરે વારે વાહ! આટલા ઉલ્લાસ અને ઉત્સાહથી આ બેન આ 9 પ્રદક્ષિણા એમને આ શરૂઆત કરી. અને એના પછી તે ધનાદન બધી બેને જે પ્રદક્ષિણા આપી છે, એમના ઉત્સાહ અને ઉલ્લાસને જોઈને બધા ચાલુ થઈ ગયા. અને એને જોઈને તો મારા સાહેબ પૂર્ણ જ્યોતિ મહારાજ એ બધા નામ લખવા લાગ્યા. અને એના પછી તો કુંજીભાઈ ને રામજીભાઈ ને જેટલા ભાઈ હાલો પ્રદક્ષિણા અને ઉત્સાહ ઉલ્લાસથી આ પ્રદક્ષિણાનું અભિયાન તમારું ચાલુ થયું. ખરેખર મારે આ પાઠ પરથી તમારા બધાની અનુમોદના કરવાની છે. ખરેખર અનુમોદનીય, તમે ઉત્સાહ ઉલ્લાસથી આ પ્રદક્ષિણા આપી રહ્યા છો. આ અનુષ્ઠાન, આ અભિયાન તમે લોકોએ શરૂ કરી દીધું છે. અને ખરેખર તમે તમારું આ અભિયાન, આ અનુષ્ઠાન આ દીર્ઘકાળ સુધી ચાલે. મને આ અભિયાનના 50 દિવસનું હોય પણ એના સંસ્કાર તમારા લાંબા કાળ સુધી ચાલે, એ જ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યો છું. બરાબર પાંચમના દિવસે કુંભ સ્થાપના, નવકાર મંત્રની કુંભ સ્થાપના અહીંયા થશે અને તમે બધા જ નવકાર મંત્રની આરાધના કરશો. અને મેં કાલે કીધું હતું કે 5 નવકાર વાળી ગણનાર એવા અમને 40 વ્યક્તિઓ જોઈએ છે. તો આ 40 વ્યક્તિઓ જો રોજની 5 નવકાર વાળી ગણશે તો અહીંયા 50 દિવસમાં 9 લાખનો જાપ અહીંયા થશે. અને આખું આ ક્ષેત્ર ઉર્જાવંત બને અને અહીંયા આવનાર લોકોને પણ ભાવ જાગે, એ હેતુથી આ નવકાર કુંભની સામે નવકાર વાળી ગણવાની છે, નવકારની સાધના કરવાની છે. અને પાછળથી મને પૂરેપૂરો વિશ્વાસ છે તમે બધા જ ઉત્સાહ અને ઉલ્લાસથી આ નવકાર મંત્રની આરાધના પણ કરશો, એના બધા જોડાઈ જશો. બસ આવા અનુષ્ઠાનો જે અહીંયા મનફરા ખાતે આ સંઘમાં જે થતા રહે, એમાં ઉત્સાહ અને ઉલ્લાસથી તમે એમાં જોડાતા રહો, એ જ આશીષ આજે અમારા તમને આજે અમે આપી રહ્યા છીએ.